શ્રાવણ માસ દરમિયાન શારીરિક સંબંધ બાંધવો જોઈએ કે નહીં? શું કહે છે આપણા વેદ શાસ્ત્રો અને નિયમો? શું કહે છે આપણા વેદ શાસ્ત્રો અને ધાર્મિક પુરાણોમાં બતાવેલા નિયમો? તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, શ્રાવણ મહિનો એ ભગવાન શિવને સમર્પિત મહિનો છે, જેને શિવ ભક્તો પૂરી રીતે શ્રદ્ધા અને ભક્તિ સાથે મનાવે છે. શ્રાવણ મહિનાના પોતાના કેટલાક ખાસ નિયમો હોય છે, જેને અવગણવું ભારે પડી શકે છે. આ દરમિયાન કેટલીક વસ્તુઓ કરવાનો નિષેધ હોય છે. ખાસ કરી અને તે વ્યક્તિએ શ્રાવણના દરેક નિયમોનું પાલન કરવું જોઈએ જે ઉપવાસ રાખે છે. એવો જ એક નિયમ છે શારીરિક સંબંધો વિશેનો પણ. તો આવામાં લોકોના પ્રશ્ન હોય છે કે શું શ્રાવણ મહિનામાં ફિઝિકલ સંબંધો બનાવવા જોઈએ કે કેમ? તો શ્રાવણમાં શારીરિક સંબંધો બાંધવા જોઈએ કે કેમ, એના વિશે શાસ્ત્રો વેદ પુરાણોના નિયમો શું જણાવે છે? તો દેવોના દેવ મહાદેવને સમર્પિત શ્રાવણનો આખો મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિના દરમિયાન શિવભક્ત શ્રદ્ધાભાવ સાથે ભક્તિમાં લીન થાય છે અને વિવિધ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનોને અપનાવે છે. આ વિવિધ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનો કેટલાક ખાસ નિયમોનું ધ્યાન પણ આ અનુષ્ઠાનોમાં રાખવું ખૂબ જ જરૂરી હોય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન પહેલા અને દરમિયાન શારીરિક સંબંધ બાંધવાની મનાઈ હોય છે. તમે શ્રાવણના દરેક સોમવારના ઉપવાસ રાખી રહ્યા હો કે માત્ર પૂજા જ કરતા હો, ત્યારે પણ તમારે શારીરિક સંબંધ તો ન જ બાંધવા જોઈએ, એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. શ્રાવણમાં કેમ સંબંધ ન બાંધવો જોઈએ? તો ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં શારીરિક સંબંધ બાંધવાથી બચવું જોઈએ. આવું કરનારા લોકોને પાપ લાગતું હોય છે. ઉપરાંત તમારો ઉપવાસ અને પૂજા ખંડિત થઈ જાય છે, જેના કારણે દેવોના દેવ મહાદેવ નારાજ થઈ શકે છે. સંબંધો બનાવવા પર શું છે ધાર્મિક માન્યતાઓ? તો મિત્રો, પૌરાણિક ગ્રંથો અનુસાર કામદેવને પ્રેમ અને કામનો કારક માનવામાં આવે છે, જ્યારે શિવને કલ્યાણના કારક માનવામાં આવે છે. કામદેવે શ્રાવણ માસ દરમિયાન શિવજી પર બાણ ચલાવ્યું હતું, જેના બાદ ક્રોધિત થઈ અને ભોળાનાથે કામદેવને તત્કાળ ભસ્મ કરી દીધા હતા. આ એક કારણ છે કે શ્રાવણમાં શારીરિક સંબંધ બાંધવાથી પાપ લાગે છે. શ્રાવણ સિવાય ક્યારે સંબંધ ન બાંધવો જોઈએ? તો ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ સિવાય અમાવસ્યા, ચોથની તિથિ, પૂર્ણિમાની તિથિ, આઠમ, રવિવાર, શ્રાદ્ધ પક્ષ, કોઈ પણ સંક્રાંતિ, ઉપવાસ અને નવરાત્રિના 9 દિવસ પણ શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ. તેનાથી તમને પાપ લાગી શકે છે. ઉપરાંત દેવી દેવતાઓના ક્રોધનો પણ સામનો કરવો પડી શકે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત પવિત્ર સમય હોવાથી આ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. માન્યતા છે કે આ મહિને શારીરિક સંબંધ બાંધવાથી ઉપવાસ અને પૂજા ખંડિત થઈ શકે છે તથા પાપ લાગે છે. આથી શ્રદ્ધાપૂર્વક ધાર્મિક નિયમોનું પાલન કરી ભગવાનની કૃપા મેળવવી એ શ્રેયસ્કર આપણા માટે છે. તો મિત્રો, આપણા વેદ શાસ્ત્રો અને પુરાણોના નિયમો અનુસાર જોઈએ તો શ્રાવણ માસ દરમિયાન શારીરિક સંબંધો બાંધવાથી બચવું જોઈએ એવું આપને ખાસ સૂચન આપવામાં આવી રહ્યું છે વેદ શાસ્ત્રો અને પુરાણો દ્વારા. તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આપ અમારી ચેનલમાં નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.